આત્મદેવના સમજમાં આવી ગયું. વનમાં જઈ 10 વસ્કરના પાઠ કરી પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ. ધુંધુલી ઘરમાં એકલી થઈ, ધુંધુકારી ડરાવા ધમકાવા લાગ્યો અને કંટાળીને કૂવામાં પડીને એને આપઘાત કર્યો છે. સત્સંગ અને દુસ્સંગનું પરિણામ બતાવ્યું. આત્મદેવને ગોકર્ણજીનો સત્સંગ મળ્યો તો પ્રભુની પ્રાપ્તિ થઈ, અને ધુંધુલીને ધુંધુકારીનો દુસ્સંગ મળ્યો તો કૂવામાં પડીને આપઘાત કરવો પડ્યો. પેલો એકલો થયો. 5 વેશ્યાઓને ઘરમાં રાખી એમની માગણી પૂરવા કરવા માટે ચોરીઓ કરે. એકવાર રાજાના મહેલમાં ચોરી કરી, ધન લઈને આવે. પૂછ્યું ક્યાંથી લાવ્યું? કે રાજાને ત્યાં ચોરી કરી. વિચાર્યું આજે ને કાલે રાજાના સૈનિકો પકડશે, એની સાથે અમે પકડાશું, એના કરતા ને મારી નાખીએ અને ધન લઈને જતી રહીએ. 5 પકડીને ગળું દબાવ્યું, પ્રાણ ના નીકળે. બળબળતા અંગારા મોઢામાં ઠૂસ્યા, તડપતા તડપતા પ્રાણ નીકળ્યા. અડધી બળેલી લાશ જમીનમાં દાટી, ધન લઈને પેલી ચાલી ગઈ. ભયંકર મોતે મર્યો, દુર્ગતિ થઈ, પ્રેત યોનીમાં આવ્યો. ગોકર્ણજીએ સાંભળ્યું ભાઈનું મૃત્યુ થયું છે. શ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ બધું કર્યું, ક્રિયાકર્મ કરીને ઘરે આવ્યા. રાત્રે સુવા જાય, જાત જાતના અવાજ સંભળાય. ક્યારેક પક્ષીની આકૃતિ બને, ક્યારેક પશુની. વિચાર્યું નક્કી દુર્ગતિ પામેલો કોઈ આત્મા છે. જલ અભિમંત્રિત કરી છાટ્યું. પૂછ્યું તું કોણ છે? ભાઈ હું બીજું કોઈ નહીં, તારો ભાઈ ધુંધુકારી છું. પ્રેતની યોનીમાં પડ્યો છું, બહુ પીડા થાય છે, મને આમાંથી છોડાવો, કઈ ઉપાય કરો. કે તારી પાછળ તો મેં ગયા શ્રાદ્ધ કર્યું હતું. ભાઈ મારા કર્મો એકલા ખરાબ છે, એક નહીં 100 ગયા શ્રાદ્ધ કરશો તોય મુક્તિ નહીં મળે. કઈ કરો? બહુ હેરાન થઈ રહ્યો છું. વિચાર્યું કે કોઈ સાધનથી મુક્તિ ન મળે, મુક્તિ કઈ રીતે મળશે? સૂર્યનારાયણના ઉપાસક હતા. પ્રાતઃકાલે અર્ઘ્ય આપતી વખતે સૂર્યનારાયણને પૂછ્યું કે કોઈ સાધનથી મુક્તિ ન મળે, એને મુક્તિ કઈ રીતે મળે? ઉત્તર મળ્યો કે કોઈથી મુક્તિ ન મળે, એને એકવાર શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરીને મુક્તિ મળી જાય. ગોકર્ણજી પોતે વ્યાસ આસન પર બિરાજ્યા છે. આખું ગામ કથા શ્રવણ કરવા માટે આવ્યું. પેલો પ્રેતયોનીમાં વાયુ રૂપમાં હતો, ક્યાંય બેસવાનું સ્થાન ન મળ્યું. 7 ગાંઠો વાળું એક વાંસ હતું, એ વાંસમાં પ્રવેશ કરી ગયો. એક દિવસ કથાનું શ્રવણ કરી અને એક વાંસની ગાંઠો ફૂટવા લાગી. આ વાંસ એ માનવીની વાસનાનું પ્રતીક છે. 7 ગાંઠો એ માનવીમાં રહેલી 7 પ્રકારની વાસના છે. ઘરમાં આસક્તિ, દેહમાં આસક્તિ, રૂપમાં આસક્તિ, પરિવારમાં આસક્તિ, ધનમાં આસક્તિ, વ્યવસાયમાં આસક્તિ અને કામમાં આસક્તિ. 7 વાસનાની ગાંઠો ફૂટી. 7મે દિવસે ઉત્તમ લોકમાંથી દિવ્ય વિમાન આવ્યું અને દિવ્ય દેહ ધારણ કરી અને ધુંધુકારી એમાં બેઠો છે. ગામના લોકો કથા તો અમે બધાએ સાંભળી છે, કથા બધાએ સાંભળી, પણ જેવી ધુંધુકારીએ સાંભળી એવી કોઈએ ન સાંભળી. શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિત. આ ભાગવત એક કલ્પવૃક્ષ છે. જે જેવો હેતુ લઈને આવે એવા ફલની પ્રાપ્તિ થાય. કથા સાંભળવા ઘણા લોકો આવે, ઘણા ટાઈમપાસ કરવા આવતા હોય. ઘણા વડીલો આવે, બપોરે બાળકો ટીવી ચલાવે, રમે, ઘોંઘાટ કરે, ઊંઘવા દેતા નથી. આ સરસ ઠંડકમાં પંખા ચાલતા છે, 2-4 ઝોલા ખાઈ લેશું. ઘણા લોકો વ્યવહાર સાચવવા આવે. તેજસભાઈની પત્રિકા આવી છે, વ્યવહારમાં નહીં જઈએ તો ખાંચો પડશે, વ્યવહાર માટે આવતા હોય. અને ઘણા લોકો કથા પૂરો થવાના સમયે ખાલી પ્રસાદ લેવા આવતા હોય. ખબર નહીં આમ પ્રસાદ લેવાના વખતે આપણે બધા વૈષ્ણવ બની જતા હોઈએ. સેવાના ટાઈમમાં કોઈ વૈષ્ણવ ના દેખાય. વોલેન્ટિયરની જરૂર હોય, ક્યારે સેવાનું કાર્ય હોય તો કોઈ ના દેખાય. અને બધું પૂરું થવાના ટાઈમે પ્રસાદનો સમય હોય, બધા વૈષ્ણવ બની જાય. જાત જાતના લોકો આવે અને જે જેવો હેતુ લઈને આવે એવા ફલની એને પ્રાપ્તિ થાય.